હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 4માં આગળની થિયરીની વાત કરીએ તો હવે જે થિયરી એમાં આવે છે એના માટે તમારે આ વસ્તુ યાદ રાખવાની થાય છે. આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ. જુદી જુદી આણ્વીય કક્ષકો જે તૈયાર થાય છે સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર 1s ને સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ 2px પાઈ 2py સિગ્મા 2pz પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py સિગ્મા સ્ટાર 2pz. હવે આ કક્ષકોની શક્તિનો તફાવત અથવા શક્તિનો ક્રમ શું છે? તો કે હાઇડ્રોજનથી નાઇટ્રોજન માટે શક્તિનો ક્રમ અત્રે આપવામાં આવ્યો છે. કોના માટે છે? હાઇડ્રોજનથી N2 માટે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s પાઈ 2px અને ઇક્વલ ટુ પાઈ 2py. એના કરતાં વધારે સિગ્મા 2pz, પછી પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. પાઈ કક્ષકોની શક્તિ સરખી છે. જેના માટે છે હાઇડ્રોજનથી N2 માટે શક્તિનો ક્રમ યાદ રાખવો પડશે. હવે જ્યારે O2, F2 અને Ne2 આવે ત્યારે શક્તિનો ક્રમ જુઓ. સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz અત્રે આગળ આવી જાય છે. ઓમાં તમે જોશો તો સિગ્મા 2pz પાછળ છે. ક્યારે આગળ આવી જાય છે? N2 પછી આવે ને ત્યારે આગળ આવી જાય છે. એનું કારણ શું છે? કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચનાઓ લખવું અહીંયા 1s2 2s2 2p4 2p4 થઈ જાય છે. પી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એટલે વધારે ઇલેક્ટ્રોન છે અથવા યુગ્મીકરણ થાય છે. એને કારણે 2pzની શક્તિ કમ્પેરિઝનમાં ઓના કરતાં કેના કરતાં પાઈ કરતાં વધી જાય છે. આ ક્લિયર કટ યાદ રાખશું. O2, F2 અને Ne2માં સિગ્મા 2pz આગળ આવશે. હવે મિત્રો, બંધ ક્રમાંક ગણવા માટેનું સૂત્ર વાપરવાનું 1/2 Nb માઇનસ Na. Nb એટલે કે BMO. BMOની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય એ સંખ્યા, માઇનસ Na એટલે ABMO. Nb એટલે BMO, Na એટલે ABMO. આપણે ડાયરેક્ટ આમાં કેમ યાદ રાખી શકીએ આના ઉપરથી? તો કે Nb એટલે સ્ટાર વગરના, Na એટલે સ્ટારવાળા. બંધ ક્રમાંક મળશે. ચુંબકીય ગુણ. જો આ જે કક્ષકો, આ દરેક જે આણ્વિક કક્ષકો છે ને, એ દરેક કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવી શકે. જ્યાં શક્તિ સરખી હોય કક્ષકોની, ત્યાં પહેલા 2માં એક ઇલેક્ટ્રોન આપશું, પછી યુગ્મીકરણ અથવા ડબલ કરતા જશું. ચુંબકીય ગુણમાં જો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવતા હોય, આણ્વિક કક્ષકો આપણે લખતા જઈએ, બરાબર, એમાં ઇલેક્ટ્રોનની વહેંચણી કરતા જઈએ. કોઈ પણ સિંગલ ઇલેક્ટ્રોન આવે ને અયુગ્મિત થયો તો ચુંબકીય ગુણ અનુચુંબકીય થાય. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થાય તો પ્રતિચુંબકીય થાય. એના પછીનો એક ક્વેશ્ચન લઉં. H2 અણુની આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખી બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણ જણાવો. 2 માર્ક્સનો પ્રશ્ન છે. હવે આપણે અત્યારે અહીંયા હાઇડ્રોજનથી Ne2 અણુ સુધીના દરેકની આણ્વિક કક્ષક ઇલેક્ટ્રોન રચના લખી અને ચુંબકીય ગુણની ચર્ચા કરીશું. H2 અણુ છે એ કેવી રીતે બને? તો કે 2 હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને હાઇડ્રોજન અણુ બને. એક હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 1 છે, એટલે 1s1. તો કુલ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં કેટલા થશે? તો કે 2 ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની થાય છે. આણ્વિક ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s 2 ઉપર લખવાના ઇન્ટુ સિગ્મા 1s સિગ્મા સ્ટાર 2 1s છે ને, એટલે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. સિગ્મા 1s ઉપર 2, આના ઉપર 0, કારણ કે 2 જ ઇલેક્ટ્રોન છે. એટલે બંધ ક્રમાંક કેવી રીતે ગણવાના? 1/2 Nb માઇનસ Na. Nbમાં 2 છે, જુઓ, Na માં 0 છે, એટલે 2 માઇનસ 0 બરાબર 2, 2 ભાગ્યા 2 બરાબર 1. એટલે કે બંધ ક્રમાંક 1 છે, માટે હાઇડ્રોજન અણુની અંદર 2 હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે એક એટલે કે સિંગલ બંધ, એકલ બંધ રચાય. હવે ચુંબકીય ગુણ જુઓ. ઉપર અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન એકઈ જગ્યાએ નથી, એટલે ચુંબકીય ગુણ છે પ્રતિચુંબકીય થાય. હવે મિત્રો, આણ્વિક કક્ષક ચિતાર અથવા આણ્વીય ઉર્જા સ્તર આરેખ દોરવા માટે ખાસ આખા પેજની અંદર તમારે ઉર્જા સ્તર આરેખ અથવા ચિતાર દોરવાનું. 3 ખાના પાડવાના. હાસ્યની આગળ નીચેથી ઉપરની બાજુએ ઉર્જાનું એક નિશાન લગાડવાનું કે ઉર્જા નીચેથી ઉપરની બાજુ જે ઉર્જા વધે છે. 3 ખાના પાડો. એમાં છેલ્લે પ ક એટલે પરમાણ્વીય કક્ષક, વચ્ચે આ ક આણ્વીય કક્ષક, છેલ્લે વળી પાછી પ ક એટલે પ ક આ ક પ ક પરમાણ્વીય કક્ષક, આણ્વીય કક્ષક, પરમાણ્વીય કક્ષક. હવે નીચે
કે અણુની વાત છે તો કે હાઇડ્રોજન અણુ, એટલે વચ્ચેના ખાનામાં હાઇડ્રોજન અણુ, જે અણુ હોય એ અણુ લખી નાખવાનું, બાકીના બેમાં પરમાણુ, બરાબર, હાઇડ્રોજન. હવે એક હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચનામાં કઈ કક્ષક હતી તો કે 1s હતી, એટલે એક રાઉન્ડ કરી 1sમાં એક ઇલેક્ટ્રોન છે. સેમ એની જેટલી જ ઉર્જાવાળી સામે 1s બીજા હાઇડ્રોજન માટે 1s. બે 1sના સમિશ્રણથી અણુ કક્ષકવાદ અનુસાર એક BMO ટાઈપની બને જે સિગ્મા 1s બની, એક ABMO ટાઈપની બને સિગ્મા સ્ટાર 1s. હવે ટોટલ ઇલેક્ટ્રોન કેમ ભરવાના એ જુઓ. અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એક અહીંયા, ટોટલ થયા 2, એટલે એક રાઉન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન ભરવાના થાય છે, એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન આવી ગયા. તો આ હાઇડ્રોજન અણુનો ચિતાર દોયરો ગણી શકાય. એના પછીનો પ્રશ્ન લઉં, B2 અણુ માટે આણ્વિક ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણ અને ચિતાર સમજાવો. B2 અણુ કેવી રીતે બને તો કે 2 બોરોન પરમાણુ ભેગા થઈને બને. બોરોનની ઇલેક્ટ્રોન રચના આપીએ 1s2 2s2 2p1, ટોટલ થયા 5 ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક 5 છે. તો B2 અણુની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10 ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની. હવે આણ્વિક ઇલેક્ટ્રોન રચના અહીંયા તમે જોઈ શકો કે 1s આવે છે, 2s આવે ને 2p પણ આવે છે, એટલે આખો બધો ઓલો જે આગળ ક્રમ હતો ને B2 C2 N2 માટે એ અહીં લખી નાખવાનું. સિગ્મા 1s પહેલા આખું લિસ્ટ બનાવી લેવાનું. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, સિગ્મા 2pz, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz. આ ક્રમ પાકો કરવો પડે. મિત્રો O2 F2 કે Ne2 આવે તો આ સિગ્મા 2pz છે ને એ ક્યાં મૂકી દેવાની? અહીં ઉપર મૂકી દેવાની, વચ્ચે, બરાબર, હમણાં આગળ કીધું તો એ પ્રમાણે. હવે જો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s ના લખવા હોય તો ત્યાં તમે KK પણ લખી શકો. K સેલ જેને કહેવાય ને, 1s કક્ષક માટે કયો સેલ થાય? K સેલ થાય. પેલા મુખ્ય ક્વોન્ટમમાં 1 માટે, પેલા હાઇડ્રોજન માટે, બીજા હાઇડ્રોજન માટે KK પણ લખી શકાય. હવે મારે 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે. કેવી રીતે થશે? જો એક કૌંસ ઉપર 2 વધુ ઇલેક્ટ્રોન લઈ શકાય, એટલે 2 4 6 8. હવે અહીંયા તમે જોઈ શકો આ બેની શક્તિ સરખી છે, એટલે ડાયરેક્ટ પેલા 2 આને નથી દઈ દેવાના. પેલા જ્યારે જ્યારે કક્ષકોની શક્તિ સરખી હોય એટલે એક ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની, એટલે 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો, 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂકવાનો, 10 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થયા. હવે માની લો કે 11મો ઇલેક્ટ્રોન આવે તો અહીંયા 2 થાત, 12મો આવે તો અહીંયા થાત પાછા 2, બરાબર. ક્યારે આ વસ્તુ ક્લિયર યાદ રાખવાની કે જ્યારે કક્ષકોની શક્તિ સરખી આવે ત્યારે પહેલા 1 ઇલેક્ટ્રોનની વહેંચણી કરવાની. બંધ ક્રમાંક કેવી રીતે ગણશું તો કે માઇનસ બંધ ક્રમાંક બરાબર હાફ NB માઇનસ NA. NB એટલે બંધ બોન્ડિંગ વાળા, એટલે કે સ્ટાર વગરના ઇલેક્ટ્રોન ગણો. જો આ 2, આ સ્ટાર વાળો એ નહીં આવે, વળી પાછા 2 ને 2 4, આ સ્ટાર વાળો એ નહીં આવે, 4 ને 1 5, 5 ને 1 6, હવે નીચે કંઈ નથી, 6. NA સ્ટાર વાળા 2 થશે, જો 2 પાછા 2 ને 2 4, એટલે NB ધારો કે તમને 6 મળ્યા તો ટોટલ મારે 10 ગોઠવવાના થાય, તો અહીંયા 4 જ થવા જોઈએ ને, 6 ને 4 10, એના જેટલા જ થવા જોઈએ. 6 માંથી 4 બાદ કરો, ભાગ્યા 2 કરો, બંધ ક્રમાંક 1 થાય, એટલે 2 B2 અણુની અંદર એકલ બંધની રચના થાય. ચુંબકીય ગુણ જોવો જોઈએ. અહીંયા આગળ ક્યાંય સિંગલ એકલો ઇલેક્ટ્રોન આવે છે તો કે આ જો અહીંયા 2 જગ્યાએ એક સિંગલ ઇલેક્ટ્રોન આવે તો ચુંબકીય ગુણ કેવો બને? અનુચુંબકીય ગુણ થશે. હવે ચિતાર દોરવા માટે હમણાં જ તમને કીધું હતું એ પ્રમાણે 3 ખાના પાડી લેશું. પ ક આ ક પ ક. ઉર્જાનું લેવલ બતાવી દેવાનું અહીંથી ઉપરથી, નીચેથી ઉપરની બાજુએ. પછી શું કરવાનું કીધું? નીચે બોરોન પરમાણુ, B2 અણુ, જે અણુ કીધું હોય અને બોરોન પરમાણુ. સ્ટાર્ટ ક્યાંથી કરશું? 1s, એટલે 2 1s એક્ઝેક્ટ જો લાઇનિંગ વળેલી જ છે, ચોપડો છે, એટલે 2 1s માં 2 સામસામે 1 1. 2 1sના પછી સમિશ્રણથી એક સિગ્મા 1s બને, એક સિગ્મા સ્ટાર 1s બને. પછી 2s ભાગ લે છે, એટલે એક 2s સામે એક બીજો 2s. આ એક બોરોનનો પરમાણુ, આ બીજા બોરોનનો પરમાણુની 2s કક્ષક, એમાંથી બનશે સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. જો આગળ તમે કે સેલ લખ્યું હોય ને અહીંયા, તો આ 1s લખવાની જરૂર નથી, તો ડાયરેક્ટ કે એમ લખી નાખવાનું આગળ, બરાબર. પણ દોરી નાખજો આગળ, કે આપણે નહીં લખીએ, આખું જ લખશું. હવે 3 2p કક્ષક છે, 2pમાં 1 ઇલેક્ટ્રોન છે. હવે એનાથી કઈ કક્ષકો પ્રાપ્ત થશે
તો કે પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય, સિગ્મા ટુ પી ઝેડ, પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય, અને લાસ્ટ સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. ઇલેક્ટ્રોનની વહેંચણી ફરીથી હજી કહી દઉં, બે અહીંયા છે, બે અહીંયા છે. આ ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે કરી અહીંયા? તો કે બોરોનની ઇલેક્ટ્રોન રચના કેટલી હતી? જો 1sમાં 2, 2sમાં 2, 2pમાં 1. એ જ વસ્તુ અહીંયા લખી, 1sમાં 2, 2sમાં 2, 2pમાં 1. સેમ થિંગ સામેની બાજુ, ત્યાં બોરોન છે, 1sમાં 2, 2sમાં 2 અને 2pમાં 1. હવે વચ્ચે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો. 2 અહીંયા છે, 2 અહીંયા, ટોટલ થયા 4. એટલે એક રાઉન્ડમાં 2 સંભાળવાના, 2, 2 ને 2, 4. સેમ 2, 4, 2 અહીંયા, 2 અહીંયા. હવે અહીંયા કેટલા થશે? 1, 1 આ બાજુ 2. ટોટલ 2 ઇલેક્ટ્રોનની વહેંચણી, 1 અહીંયા, 1 અહીંયા. 2માં 1 1 મૂકવાનું. શું કામ? 2ની શક્તિ સરખી છે ને એટલે. એટલે આ B2 નો આણ્વીય કક્ષક ચિતાર થાય. એટલે એના પછી લઈએ નાઇટ્રોજન N2 અણુ માટે. N2 અણુ કેમ બનશે? તો કે નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન gives N2. N2 પ્લસ કીધું હોત તો અહીંયા N ઉપર પ્લસ લે, તેવો પણ એકાદી લેશું. નાઇટ્રોજન એટોમિક નંબર 7, ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p3. કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 3. 3 ને 2 5, 5 ને 2 7. એક નાઇટ્રોજન હોય તો 7, અહીંયા 2 છે N2, એટલે 7 દુને 14. આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવા માટે આ બધો ક્રમ પહેલા લખી નાખવાનો. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય, સિગ્મા ટુ પી ઝેડ, પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય, અને સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. હવે 14 ઇલેક્ટ્રોનની વહેંચણી કરો. 2 એક રાઉન્ડ ઉપર, એક કૌંસ ઉપર 2 જે વધુ બધું આવે, 2 પાછા 2 4, વળી પાછા 2 6, વળી પાછા 2 8. 2ની શક્તિ સરખી એટલે પેલા 2માં 1 1 આવે, 9 10. હવે આપણે તો 14 સુધી લઈ જવાના, એટલે વળી પાછું 1 એટલે 11, વળી પાછું 1 અહીંયા 12, 13 અને 14. 15 હોત તો અહીંયા 1, 16 હોત તો વળી પાછું 1, 17 હોત તો અહીંયા 2, 18 હોત તો પાછા 2, 19 હોત તો અહીંયા. એવી રીતે બંધ ક્રમાંક બરાબર સૂત્ર છે હાફ NB માઇનસ N. NB એટલે સ્ટાર વગરના. સ્ટાર વગરના કેટલા થાય? જો આ 2, 2, 4, 6, 8, 10. એટલે NB મેક્સિમમ છે ને 10 થશે. આ 10 છે તો એને કેટલા થાય? 14 માંથી 10 બાદ કરો તો 4 થવા જોઈએ. સ્ટાર વાળા 4 જુઓ, આ 2 અને 2 આ. 10 માંથી 4 બાદ કરો એટલે 6, 6 ભાગ્યા 2 કરો એટલે 3. એટલે એનો મતલબ કે 2 નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ રચાય છે. સાબિત કરો કે N2 અણુમાં ત્રિબંધ છે. તો આ રીતે સાબિત પણ આપણે કરી શકીએ. હવે ચુંબકીય ગુણ ચકાસવા માટે આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે જે લખી છે એમાં વચ્ચે ક્યાંય જુઓ એક સિંગલ ઇલેક્ટ્રોન ઉપર એક ઘાત આવે છે, એક જ ઇલેક્ટ્રોન છે? તો કે ક્યાંય નથી, બધે 2 2 આવે. જેનો મતલબ કે ચુંબકીય ગુણ છે એ કેવો થાય છે? પ્રતિચુંબકીય. હવે ચિતાર દોરવા માટે ચિતાર કેવી રીતે દોરી શકાશે? આગળ કીધું એ પ્રમાણે આખા પેજમાં ચિતાર દોરવાનો. 3 ખાના પડવાના, પ ક આ ક પ ક. નીચે N પરમાણુ, N2 અણુ, N પરમાણુ. આ ઉર્જા લખતા ભૂલાઈ ના જવી જોઈએ, બરાબર? નહીં તો અડધો કટ માર્ક થશે. હવે નાઇટ્રોજન પરમાણુમાં કઈ કઈ કક્ષક છે? 1s છે, 2s છે, 2p 3 ટાઈપની છે. પેલી બાજુ એ નાઇટ્રોજન જ છે તો આના લેવલમાં જ દોરવાનું, 1s, 2s અને 2p ના લેવલમાં. હવે વચ્ચે આ કેવી રીતે દોરીશું? 2 1s 1s નું સંમિશ્રણ થશે એટલે સિગ્મા 1s બનશે, એ બંધકારક. પછી આ પ્રતિબંધકારક ABMO, સિગ્મા સ્ટાર 1s. પછી 2 2s નું સંમિશ્રણ થશે, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હવે 3p કક્ષકોનું સંમિશ્રણ થઈને બનશે પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય. 2ની શક્તિ સરખી, એક જ લેવલમાં 2 રાઉન્ડ દોર્યા છે. એના કરતાં થોડીક વધારે સિગ્મા ટુ પી ઝેડ. પછી પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય, અને લાસ્ટમાં સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. ઇલેક્ટ્રોનની ગોઠવણી કેમ કરવી? નાઇટ્રોજનમાં 1sમાં 2 ઇલેક્ટ્રોન છે, જુઓ અહીંયા 1sમાં 2, 2sમાં 2, 2pમાં 3 ઇલેક્ટ્રોન છે. તો એ જ વસ્તુ અહીંયા કરી, 1sમાં 2, 2sમાં 2, 2pમાં 3 છે. એટલે 3 એમ 1 1 આપવાનું, એકી સાથે 3 નહીં આપી દઈએ. ઓલી બાજુ એ નાઇટ્રોજન જ છે તો આ બાજુ જેવી રીતે ઇલેક્ટ્રોનની વહેંચણી કરી છે એવી જ રીતે આ બાજુ કરી નાખીએ. હવે વચ્ચે કેમ ઇલેક્ટ્રોન ભરવા એ જુઓ, 2 ઇલેક્ટ્રોન નહીં, 2 ને 2 આ, 2 ને 2 4, 2 4, સેમ 2 ને 2 4, 2 4. હવે અહીંયા જુઓ 1 2 3 4 5 6, 6 ઇલેક્ટ્રોન ભરવા છે. પહેલા 1, પછી 2, પછી યુગ્મીકરણ 3 4 5 અને 6. તો આ N2 નો ચિતાર થયો કહેવાય. એના પછીનો પ્રશ્ન લઉં, O2 માટે આણ્વિક કક્ષક ચિતાર દોરો.
O2 કેવી રીતે બનશે? એક ઓક્સિજન વત્તા બીજો ઓક્સિજન અણુ. કુલ ઇલેક્ટ્રોન કેટલા? એક ઓક્સિજન એટોમિક નંબર 8, 8 ને 16 ઇલેક્ટ્રોન. ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz આગળ આવશે ને. સિગ્મા 2pz ઉપર 2, પાઈ 2px 2, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, પછી પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. O2, F2 અને Ne2 માટે સિગ્મા 2pz આગળ આવશે, એટલે અહીંયા આગળ વચ્ચે આવશે. હવે ઇલેક્ટ્રોનની વહેંચણી કેટલા ઇલેક્ટ્રોન? 16, એટલે 2 4 6 8 10 12 14, આ એક 15, એક 16. કેમ અહીં એક આપ્યા? બેની શક્તિ સરખી છે ને એટલે. બંધ ક્રમાંક હાફ NB માઇનસ Na, NB માં મેક્સિમમ 10 થાય. 10 માંથી 6 બાદ કરો એટલે 4, 4 ભાગ્યા 4 બરાબર 2. એટલે ઓક્સિજનની વચ્ચે ડબલ બોન્ડ થાય. ચુંબકીય ગુણ અણુ થશે, અણુ ચુંબકીય. કેમ અણુ? અહીંયા જો સિગ્મા એક ઇલેક્ટ્રોન છે, બરાબર. ચિતાર દોરવા માટે ત્રણ ખાના કરી નાખીએ. પકો આ કપકો. ઉર્જા બતાવી દઈએ. ઓક્સિજન પરમાણુ, O2 અણુ, ઓક્સિજન પરમાણુ. 2 1s ના સમિશ્રણથી સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s. 2s ના સમિશ્રણથી સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. હવે 2p ની અંદર 4 ઇલેક્ટ્રોન છે. જો 2 3 4 સેમ ઓલી બાજુએ. આ બે ઊંધા થશે. અહીંયા 2pz અહીંયા નહીં આવે, જે આમ થશે. અહીંયા ચોપડામાં ભૂલ છે. સિગ્મા 2pz, બરાબર. સિગ્મા 2pz ની શક્તિ વધારે થાય. પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. હવે ઇલેક્ટ્રોનની વહેંચણી જો 2 3 4 સામે 5 6 7 ને આ 8 થઈ ગયા. પેલા 2 4 6 7 અને 8 હશે. Ne2 અણુ માટે Ne2 કેવી રીતે બને? Ne પ્લસ Ne ઇક્વલ ટુ Ne2. હવે નિયોનનો એટોમિક નંબર 10 છે. 1s2 2s2 2p6, ટોટલ ઇલેક્ટ્રોન 20. આણ્વિક ઇલેક્ટ્રોન રચના પેલા ક્રમ લખી નાખીએ. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા 2pz, પાઈ 2px ઇક્વલ ટુ પાઈ 2py, પાઈ સ્ટાર 2px ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz. હવે આ 10 પાસે જો 1 2 3 4 5 6 7 8 9 10 આપણે ટોટલ 20 સમાવવાના, એટલે બધામાં ઉપર બબે જ આવે. બંધ ક્રમાંક જોઈએ. હાફ NB માઇનસ Na, 10 માંથી 10 બાદ કરો એટલે 0, 0 ભાગ્યા 2 બરાબર 0. જ્યારે બંધ ક્રમાંક શૂન્ય આવે ત્યારે એનો મતલબ કે અણુ શક્ય નથી. એટલે એવું કારણ તમને પૂછે Ne2 શક્ય નથી, તો કેવી રીતે જવાબ આપી શકાય? કારણ કે Ne2 માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 20 થાય. એની ઇલેક્ટ્રોન રચના, આણ્વિક ઇલેક્ટ્રોન રચના નીચે પ્રમાણે બતાવી શકાય. પછી બંધ ક્રમાંક ગણવાનો. બંધ ક્રમાંક 0 આવતા હોવાથી અણુ શક્ય નથી. આવું જ He2 માટે થાય. He2 અણુ શક્ય નથી. He2 માં બંધ ક્રમાંક છે ને 0 થાય. એટલે જ્યારે અણુ શક્ય ના હોય ને એવો શબ્દ પૂછે, એટલે જ્યારે બંધ ક્રમાંક 0 આવે એટલે અણુ શક્ય ના બને. ખાસ આ વસ્તુ યાદ રાખશું. ચુંબકીય ગુણ બધામાં ઉપર બબે જ છે, એટલે ચુંબકીય ગુણ ઓટોમેટિકલી કેવો થશે? પ્રતિચુંબકીય થશે. ચિતાર દોરીએ. ચિતાર દોરવા માટે 3 ખાના પાડી નાખશું. પક આ ક પક. ઉર્જા દોરી નાખીએ. નીચેથી ઉપરની બાજુએ 3 ખાના પાડી નાખ્યા. હવે નીચે નિયોન પરમાણુ, Ne2 અણુ, નિયોન પરમાણુ. 1s 1s એનાથી સમિશ્રણથી સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, પછી 2s 2s એમાંથી સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. અહીંયા જે લેવલમાં તો આ બાજુ રાઉન્ડ દોરો ને એટલું જ રાઉન્ડ આ બાજુ દોરવાનું. 2p 3 ટાઈપની છે. ક્રમ આપી દઈએ. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. Ne2 માટે સિગ્મા 2pz આગળ આવશે, એનો મતલબ કે અહીંયા આવશે આમ સિગ્મા 2pz 2 ઇલેક્ટ્રોન.
પાઈ ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય, પછી પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય, અને ફાઇનલ સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. હવે નિયોનમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 1s2 2s2 2p6, 1sમાં 2, 2sમાં 2, 2p6 બધા ભરાયેલા. ઓલી બાજુ એવું જ છે, ટોટલ 20 ઇલેક્ટ્રોન. હમણાં આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખી હતી કે બધામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે આમાં ગણવાની જરૂર જ નથી, બધામાં 2 મૂકતું જવાનું છે. આ ક્રમ જો ઊંધો ના થઈ જવો જોઈએ, એટલે આ રીતે Ni2 નો ચિતાર થઈ શકશે.